આજે આખો રિવ્યુ છે ને આમ કરતા કરતા કરવાનું મન થાય છે, કારણ કે અક્ષય ખન્ના છે ને એ છવાઈ ગયા છે. મન, આત્મા, શરીર અને આ ધુરંધર ફિલ્મ આખામાં રહેમાન ડકૈત ઉર્ફે અક્ષય ખન્ના છવાઈ ગયા છે. હવે બધા એવું કહે છે કે મને તો પહેલેથી ગમે, મને ખરેખર પહેલેથી ગમે છે. ખાસ કરીને તાલ જ્યારે એમનું જોયું ને, મેં એ ફિલ્મ હું ઓફિસમાંથી બંક મારીને જોવા ગયેલો, એ ત્યારથી મને બહુ ગમે છે. અને એ એમના જે હોઠથી એક્ટિંગ કરે છે કે એક ભમર ઊંચી કરીને, તો એ આ મૂવીમાં છવાઈ ગયા છે. પણ આપણે તો આજે ધુરંધરનો ફૂલ રિવ્યૂ કરવા બેઠા છીએ, તો ફૂલ રિવ્યૂ કરીશું. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું સ્વાગત છે. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સીટ ટોક્સમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ધુરંધરના રિવ્યૂની. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે અહીંયા ગુજરાતી અને હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝ વગેરેના મનોરંજનની વાતો કરીએ છીએ, બધાના રિવ્યૂની વાત કરીએ છીએ અને જાણીતા વ્યક્તિઓ સાથે આપણે પોડકાસ્ટ પણ કરીએ છીએ. તો બસ આજે આપણે વાત કરીએ છીએ ધુરંધરની. એકચ્યુઅલી આને ધુરંધર 1 કહેવું પડશે, કારણ કે ધુરંધર 2 એ 2026ના માર્ચમાં આવવાનું છે. એની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. એ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે ચેક સુધી બેસજો, તમને એ તારીખ કહી દેવામાં આવશે. વસ્તુ એવી છે કે કંદાહારમાં જે હાઈજેક થયેલું વિમાન 1999માં લગભગ ક્રિસમસની આસપાસ થયેલું, અને 31મીએ બધા સુખરૂપ એક વ્યક્તિની હત્યા સિવાય બધા પરત આવ્યા હતા. ત્યારે જે ભારતની વિદેશ નીતિ હતી ત્યારથી માંડીને ધીમે ધીમેમાં શું ફેરફાર આવ્યો, આ બધી વાત ધુરંધરમાં કહેવામાં આવી છે. એક રીતના જો તો એક લાઈનની સ્ટોરી જ હું કહીશ, કારણ કે જે મેઇન રીઝન છે ને એ છેલ્લે ફિલ્મમાં આપવામાં આવ્યું છે કે આવું કેમ થયું અને કોને કોને ટાર્ગેટ કરવાનું નક્કી થયું એ છેલ્લે કહેવામાં આવે છે. એટલે એની વાત આપણે નહીં કરીએ. તો આટલી સ્ટોરી છે. તો રિવ્યૂ કરીએ આપણે. રિવ્યૂ એવું છે કે અમુક ફિલ્મો હોય જે આપણે પહેલાં પણ કહી ચૂક્યા છીએ આ ચેનલ ઉપર, કેમ થાય કે આ ચાલુ જ રહે, એમાં બંધ જ ના થાય, પૂરી જ ના થાય. આ ધુરંધર એવું છે. અને બિકોઝ આ આખી લેન્થ ધરાવે છે મૂવી, એ સ્ટોરી ટેલિંગની જે વાત છે ને, એટલે હજી તો બધું ડેવલપ થાય છે. ફિલ્મની છેલ્લી 20 મિનિટ હોય છે ત્યારે આખો એક પોઈન્ટ ઉપર આપણે પહોંચીએ છીએ. ત્યાં સુધી આખું ડેવલપમેન્ટ છે કે કેવી રીતના આજે એક પ્લાન આપણા રો દ્વારા જે નક્કી કરવામાં આવ્યો અને કેમ એક્ઝિક્યુટ કરવો, ને એનો પહેલો શિકાર કેવી રીતના થાય છે, એ છેક છેલ્લી 20 મિનિટ બાકી હોય છે ત્યારે બધું ખુલે છે. તો એ રીતના ધીમે ધીમે સ્ટોરી આગળ વધે છે. પણ ધીમે છે દેટ ડઝન્ટ મીન અગેન, જે આપણે ગયા અઠવાડિયે તેરે ઇશ્કના શોર્ટમાં વાત થઈ હતી કે ધીરી હોય એનો પ્રોબ્લેમ જ નથી. વાર્તા કહેવાતી રહે, એમાં કોઈ અડચણ ના આવે, એ ક્યાંય ના અટકે તો મજા આવતી હોય છે. અને અહીંયા એ જ છે કે રહેમાન ડકૈત કોણ છે અને એને કેવી રીતના ભારતને, એટલે ભારત એના વિશે શું વિચારે છે, એના વિશે શું પ્લાન બનાવ્યો છે, એ સમજાવતી વાત જાય છે. એટલે હવે એક વ્યક્તિ છે તો એનું ફેમિલી હોય, એનું એક્સટેન્ડેડ ફેમિલી હોય, એમાં આપણા માણસને ઘૂસવાનું હોય, એટલે થોડો ટાઈમ માગી લે, અને એ ટાઈમ આ ફિલ્મ માગે છે અને આપણે એને શાંતિથી આપીએ છીએ. પણ એક પણ સેકન્ડ એવું નથી કે ફિલ્મ ક્યાંય પોતાનો રસ્તો ભટકી ગયો હોય. ઇન્ટરવલ પોઈન્ટ થોડોક અલગ લાગ્યો. એટલે એમ હોય ને કે ઘણીવાર આવી ફિલ્મો હોય તો ઇન્ટરવલ પોઈન્ટ આમ પીક ઉપર જઈને ઊભો રહે. એટલે જેમ કે એનિમલમાં હતું કે જ્યારે પેલો હિંસાચાર થાય છે પેલી, અને ત્યાં ઇન્ટરવલ પડે છે, તો અહીંયા એવું નથી, એકદમ નોર્મલ વેમાં ઇન્ટરવલ પડે છે. પણ એક રીતના કહીએ ને તો આ ફિલ્મ જે છે એ એક્ટિંગ, એટલે એક્ટર્સ જે બધા ધુરંધર એક્ટિંગનું આ ફિલ્મ છે. એટલે રિવ્યૂ આપવા કરતાં આ ફિલ્મમાં જે
એક્ટિંગ છે એના વિશે જો વાત કરીશું તો થોડી વધુ મજા આવશે. પણ એના પહેલાં મારે વાત કરવી છે ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની. મારી ઉંમરના લોકોને તો મજા પડી જાય એવા બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં સોંગ ઉપયોગમાં લેવામાં આવ્યો છે, જેમ કે રંબા હો હો, પછી કર્ઝનું ગીત જે છે ઓમ શાંતિ ઓમ, એના ટુકડા લેવામાં આવ્યું છે. મારી સ્કૂલના દિવસોમાં પાકિસ્તાનના જ ગાયકનું હવા હવા અહીંયા એટલું લોકપ્રિય થયેલું, એનો પણ ઉપયોગ થાય છે. પછી પેલું પરદેશી જે સોંગ છે જે ખૂબ ગયું છે, એ પણ જ્યારે MTVનો સમય હતો ત્યારે એ ખૂબ લોકપ્રિય થયું હતું. પછી દમ મારો દમ છે. તો આ બધા જે જૂના જૂના ગીતો છે ને એનો ઉપયોગ બહુ સરસ કરવામાં આવ્યો છે. અને સારેગામાં એનો એક વન ઓફ ધ પાર્ટનર્સ છે, એટલે છૂટથી, એટલે આપણે જેવું તો નહીં કે બીક લાગે ક્યાંક બેકગ્રાઉન્ડમાં વરઘોડામાં પણ આ ગીત વાગી જાય તો ક્યાંક આપણું ચેનલમાં તકલીફ આવી જાય, એવું તો આ લોકોને છે નહીં. બહુ જ સરસ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાકી બધા પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિકના પીસીસ સરસ છે. સિનેમેટોગ્રાફી એવું છે, મને એવું લાગ્યું કે બહુ સિમ્પલ છે, એટલે કંઈ બહુ આમ કહેવાય ને કે આમ ધમાકા કરવાની કે બહુ આમ કરી દઈએ તેમ કરી દઈએ એવો કોઈ પ્રયાસ નથી કર્યો. એક બે ડ્રોનના સીન છે, બટ દેટ ઇઝ ફાઇન. એવું વાંચવામાં આવ્યું હતું કે આ ફિલ્મનું થોડુંક શૂટિંગ અથવા તો મોટાભાગનું શૂટિંગ થાઈલેન્ડમાં થયું છે, અને થાઈલેન્ડમાં આખું પાકિસ્તાન ઊભું કર્યું છે. પણ જે એક્સ્ટ્રાઝ આપણે જોઈએ છીએ આસપાસ એમના ચહેરા, તો એવું લાગે છે કે એટલા બધા લોકોને તો ક્યાંથી લઈ જાય થાઈલેન્ડ. તો ભારતમાં જ કોઈક જગ્યાએ જે કરાચી દેખાડવામાં આવ્યું છે એ કદાચ ભારતના જ કોઈ શહેરમાં થયું હોય એ સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત કરાચીના જે પોશ એરિયા, એમાં નામ નથી લેવાયું, પણ એવું ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ક્લિફ્ટન કરીને એરિયા છે, તો એ આખો ચંદીગઢ હોય એવું દેખાય છે. કારણ કે આવા તો બે જ સિટી છે, એક તો ચંદીગઢ છે ને એક બીજું ગાંધીનગર. ગાંધીનગરમાં તો આ ફિલ્મનું શૂટિંગ નથી થયું, એટલે ચંદીગઢ જ હોય એવું સ્પષ્ટ લાગે છે. તો આ બધું છે. સિનેમેટોગ્રાફી સિમ્પલ રાખી છે, બહુ કોઈ એમાં તડક ભડક કરી નથી. તો હવે વાત કરીએ આપણે ડાયરેક્શનની નહીં. આદિત્ય ધરની એક સ્ટાઇલ છે, એ દરેક ફિલ્મમાં ચેપ્ટર વાઇઝ તમને વાર્તા કહે. અહીંયા પણ એવું છે. ઉરીમાં જુઓ તો એમાં પણ એવું હતું, પછી આર્ટિકલ 370માં પણ એવું હતું, હમણાં આપણે બારામુલાનો રિવ્યૂ કર્યો એમાં પણ એવું હતું, અને અહીંયા પણ એવું જ છે. એટલે આદિત્ય ધર પોતે ડાયરેક્શન કરતા ના હોય પણ પ્રોડક્શન કરે તો વાર્તા ચેપ્ટર્સમાં કહેવામાં આવે છે, અને 7 ચેપ્ટરમાં આખી વાર્તા છે. પહેલાં 4 ચેપ્ટર શરૂઆતમાં આવે છે ને 3 ચેપ્ટર પછી. એટલે કુલ આમ જો તો 224 મિનિટ, એટલે 3 કલાકને ઉપર બીજી 20-24 મિનિટ જેવું, 30 મિનિટ જેવી આ ફિલ્મ છે. પણ આદિત્ય ધરનું ડાયરેક્શન, સ્ક્રિપ્ટ પણ એમણે લખી છે. વાર્તા ડેવલપ કરતાં કરતાં એમણે જે રીતના વચમાં વાર્તાને પુશ કરે એ રીતના સીન મૂક્યા છે, એના કારણે લાંબી ગતિની અથવા તો લાંબી ફિલ્મ હોવા છતાં ગતિ જળવાઈ રહે છે, એક સરખી ગતિ જળવાઈ રહે છે, ને ક્યાંય એવું ફીલ નથી થતું કે અચાનક આ કંઈક ફરી ગયું અથવા તો હવે આ બોર થાય છે. એક બે ગીતો વચમાં છે જે કદાચ કોઈને એવું લાગે કે ગતિ લંબાવે છે, પણ એ ફિલ્મ માટે જરૂરી હતા. વાયોલન્સ ખૂબ છે, એનો આપણે એક વિડીયો પણ બનાવ્યો છે કે એવા લોકો ધ્રુવ રાઠી જેવાને નહીં ગમે, કારણ કે પાકિસ્તાનના લોકો ભારતીય જાસૂસોને હેરાન કરે તો અમુક લોકોને ના ગમે એમ. તો અહીંયા એ સ્પષ્ટ દેખાડવામાં આવ્યું છે કે જ્યારે કોઈ ઇન્ડિયન પકડાય છે તો એની સાથે પાકિસ્તાની કેવી હાલત કરે છે. એ તો પહેલા સીનમાં પણ જે મેં કીધું હાઈજેકમાં, એમાં પણ એક સીન એવો છે. ઉપરાંત એવા ઘણા સીન છે જે રહેમાન ડકૈતની એક ઓળખાણ સ્થાપિત કરવા માટે એના પ્રતિદ્વંદીને જે રીતના જે ટ્રેલરમાં છે જ સીન, એ પણ બહુ વાયોલન્ટ છે. એટલે વાયોલન્સ ભરીને છે, પણ જ્યાં જરૂર પડે ત્યાં. એમ નહીં કે ચલો વેબ સિરીઝની જેમ ભાઈ લઈને મારી લો, આમ કરીને મારી નાખ્યા, એવું નથી. જ્યાં જરૂર પડે ત્યાં જ છે. તો આ બધા સાથે આદિત્ય ધરે એક સરસ ફિલ્મ બનાવી છે. અને હવે વાત કરીએ એક્ટર્સની. તો શરૂઆત કરીએ, સચિન તેંડુલકરના બંને સંતાનો આ ફિલ્મમાં છે. સારા અર્જુન નામ છે, તો સચિન તેંડુલકરની દીકરીનું નામ સારા છે અને દીકરાનું નામ અર્જુન છે. તો બંને આ ફિલ્મમાં સારા અર્જુનના નામે હિરોઈન છે, જે આના લવ ઇન્ટરેસ્ટ, રણવીરની લવ ઇન્ટરેસ્ટ તરીકે આવે છે.
ફાઇન છે, ક્યુટ લાગે છે, એનાથી નાની ઉંમરની છે જ એવું દેખાડવામાં જ આવ્યું છે કે 15-20 વર્ષનો ફરક હોય. એક ડાયલોગ પણ છે એમાં. તો સરસ છે, કામ કરે છે, થોડી ફ્રેશનેસ લાગે છે. ત્યાર પછી વાત કરીએ સંજય દત્તની, તો સંજય દત્તને સ્પેશિયલ અપેરિયન્સ કહેવામાં આવ્યું છે અને ખરેખર એવું છે, એ ટુકડે ટુકડે આવે છે, પણ એક એનો જે ઓરા છે, એનો જે વટ છે એ પડે છે આમાં, જે આપણે એના ટ્રેલરમાં પણ જોયું છે. તો આ બધું જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે સંજય દત્ત એણે જે ગુનો કર્યો એ જો ન કર્યો તો એ જ એના 5-10 વર્ષ કે જે ગયા એમાં એ બહુ જ બહેતર ફિલ્મો આપી શક્યો હતો, પણ એ શક્ય બન્યું નહીં. ત્યાર પછી આવીએ અર્જુન રામપાલ ઉપર. કામ નાનું છે, એટલે ટ્રેલરમાં જે રીતના એને મહત્વ આપવામાં આવ્યું હતું એટલું બધું કામ નથી, પણ એ પણ એકદમ ખતરનાક લાગે છે. અને જ્યારે હસે છે ત્યારે એના સોનાના દાંત દેખાય છે ત્યારે વધુ ક્રૂર લાગે છે. આર માધવન, જે ઓબ્વિયસલી આપણા જે ભારતના જે સલાહકાર છે, સુરક્ષા સલાહકાર, એનો રોલ કરે છે, પણ અહીંયા નામ બદલ્યું છે. આ એક વાત નોંધવા જેવી છે કે જે આપણા કેરેક્ટર્સ છે ઓરિજિનલ, એમના નામ બદલવામાં આવ્યા છે, પણ પાકિસ્તાનમાં જે રહેમાન ડકેત છે કે ચૌધરી છે કે એ બધાના નામ એ જ રાખવામાં આવ્યા છે. બેનઝીર ભુટ્ટોનું નામ એ જ રાખવામાં આવ્યું છે, પણ એના પતિ આસિફ અલી ઝરદારીનું નામ ઝરવારી કરી નાખવામાં આવ્યું છે, કારણ કે અત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે, એટલે ક્યાંય કાયદેસર તકલીફ ન પડે એટલે એ નામ બદલવામાં આવ્યું છે. બાકી જે આતંકવાદીઓ પકડાયા હતા એ બધાના નામ સેમ રાખવામાં આવ્યા છે, એટલે આ એક ફરક છે એમાં. એટલે આર માધવનનું નામ આખું બદલી નાખવામાં આવ્યું છે, પણ આપણને ખબર પડી જાય કે એ કોણ છે. તો એની વાત કરીએ તો એકદમ કંટ્રોલ્ડ ઇમોશન્સ સાથે, અને અમુક એ જ્યારે દેશભક્તિની વાત આવે છે, દેશની ચિંતા થાય છે, જ્યારે ફ્રસ્ટ્રેશન આવે છે ત્યારે ખૂબ સરસ રીતના એ કામ કરી દે છે. એક નાનકડા રોલમાં, 2 રોલમાં પણ સહાયક રોલમાં ગૌરવ ગેરા બહુ સરસ. ઓળખી બતાવજો ગૌરવ ગેરાનું એમાં કેરેક્ટર શું છે. કોમેડી, બહુ સારા કોમેડિયન તરીકે જાણીતા છે ગૌરવ ગેરા, પણ આમાં સિરિયસ રોલ કર્યો છે, બહુ સરસ રોલ કર્યો છે. ત્યાર પછી આવશે એક અગેન નાનકડા રોલમાં આકાશ ખુરાના છે, પ્રોસ્થેટિક સાથે. આપણા ભૂતપૂર્વ વિદેશ મંત્રી, જે 1999ના હાઈજેક વખતે વિદેશ મંત્રી હતા, એમનું રૂપ આપવામાં આવ્યું છે. બોલ્યા ના હોય તો આપણને ઓળખાય નહીં, તો આકાશ ખુરાના પણ છે. હવે આવીએ આપણે 3 મેઇન કેરેક્ટરના, અને એમાં પણ જે ત્રીજું નામ છે ને એ જાણીને આશ્ચર્ય થશે, પણ એમનું નામ લેવું ખૂબ જરૂરી લાગે છે. રાકેશ બેદી. ટ્રેલરમાં બહુ નાનો, એટલે મને તો એવું લાગ્યું કે આ કદાચ દાઉદ ઇબ્રાહિમનો રોલ કરતા હશે, એવો લુક હતો, પણ અહીંયા બસ શું એમને સ્પેસ આપવામાં આવી છે પહેલેથી છેલ્લે સુધી. થોડી વાર આવે છે, ફિલ્મમાં હળવાશ રાખવાની જવાબદારી પણ એમના માથે છે, પણ એક સિઝન્ડ પોલિટિશિયન પાકિસ્તાનના, એ કોણ છે ને એ બધું છે ને, આપણે એક કામ કરીએ છીએ, નેક્સ્ટ વીક એક સ્પોઇલર ટોક કરીશું, એમાં આની પાછળનો હેતુ કે જે છે ને એમાં પોલિટિક્સને બધી વાત કરીશું, મજા આવશે. તેમાં એ કોણ છે એકચ્યુઅલી એ આપણે જોઈશું. તો રાકેશ બેદીને કદાચ સ્વપ્નમાં પણ એમની કેરિયર દરમિયાન જે રીતના એમની કેરિયર ગઈ છે, નાના રોલ કે સહાયકના રોલ તરીકે, કે મને આવો રોલ મળશે, આવો ઇમ્પોર્ટન્સ ધરાવતો અને મારી ઇમેજને જરાય આગી પાછી કર્યા વગર પણ આટલો સારો રોલ આપવામાં આવશે, તો એ મારી દ્રષ્ટિએ છવાઈ ગયા છે આ બધા સાથે. ત્યાર પછી આવીએ રણવીર સિંહ. જબરદસ્ત અંડર પ્લે છે, કારણ કે રણવીર સિંહની છબી, અને હમણાં જે એનો વિવાદ થયો છે, એ ઉછાંછળાપણું, તોફાની, બેજવાબદાર આવા વ્યક્તિની છે. એના વિશે તો બીજી પણ ઘણી બધી વાત થઈ છે, એ કેવી રીતના આવે છે શૂટિંગમાં, તો એ પ્રકારનો. પણ અહીંયા એણે એકદમ અંડર પ્લે કર્યો છે, અને સાચું કહું તો આ ફિલ્મ એની અત્યાર સુધી તો છેલ્લી 20 મિનિટ સિવાય છે જ નહીં. અને એક સીન છે જ્યાં ભારતીય ઇતિહાસનો સૌથી મોટો આતંકવાદી હુમલો જ્યારે પાકિસ્તાનીઓની વચમાં ઊભો રહીને જોવે છે,
ત્યારે જે એના એક્સપ્રેશન્સ ફરે છે, ન કહેવાય ન સહેવાય, એમાં એ મેદાન મારી જાય છે. કદાચ આ ફિલ્મનો એ હાઇલાઇટ બની શકે છે એ સીન, તો એમાં એ છવાઈ જાય છે. બાકી જબરદસ્ત અંડર પ્લે છે. શરૂઆતમાં તો એટલા ઓછા ડાયલોગ છે કે એમ થાય કે આ જ હીરો છે કે પછી કોઈ બીજું છે. તો આ રીતના રણવીર સિંહના કેરેક્ટરને, અને એમાં પણ હજી એનો એક બેકગ્રાઉન્ડ છે જે આપણને કદાચ બીજા ભાગમાં કહેવામાં આવશે. અત્યારે તો એક દોરો છોડી મૂકવામાં આવ્યો છે કે કોણ એકચ્યુઅલી છે, શું છે, તો એ આપણને બીજા ભાગમાં ખબર પડશે. પણ આ ફિલ્મમાં 2 મેન ઓફ ધ મેચ છે. એમાંથી પહેલો મેન ઓફ ધ મેચ મેં કીધું એ રાકેશ બેદી છે. શું એમને સ્પેસ મળી છે, શું એમણે એક્ટિંગ કરી છે, પણ જે મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ મેચ જે છે એ અક્ષય ખન્ના છે. એક રીતના કહો ને તો આ રહેમાન ડકેત વિશે જ છે આ ફિલ્મ. છેક છેલ્લે સુધી જે રીતના મેં કીધું ને શરૂઆતમાં કે આંખોથી ને હોઠના ખૂણાથી અક્ષય ખન્ના એક્ટિંગ કરી જાણે છે, અને અહીંયા તો એમણે ડાયલોગ પણ અમુક ડિલિવર એટલા જબરદસ્ત કર્યા છે કે મજા પડી જાય છે. એમને જોતા જ રહીએ એવું મન થાય. અને અમુક જે સીન છે જ્યાં એક બે જગ્યાએ ખૂબ ખડખડાટ હસે છે, પછી એનો જે ઓરા ફેલાવે છે એમના સમર્થકો સામે, 2-3 સીન છે એવા, એમાં જે એ દેખાય છે કે પેલો જે ટ્રેલરમાં છે કે રહેમાન ડકૈત કી મોત કસાઈનુમાં હોતી હૈ, એમાં જે ચહેરાના એક જ ડાયલોગમાં 3 થી 4 વાર જે એક્સપ્રેશન ફેરવે છે, પછી જ્યારે છેલ્લા ચેપ્ટરમાં એમને કંઈક ખબર પડે છે ત્યારે જે એ એક્સપ્રેશન ફેરવે છે, બહુ જબરદસ્ત. એટલે રાકેશ બેદી કહો કે ખન્ના કહો કે સંજય દત્ત કહો, એમને આ ઉંમરે આવા સરસ રોલ મળે છે. દે આર એન્જોઈંગ એવું લાગે છે. જેમ આપણે ચલો વાત નથી કરી, પાછું લોકોને નહીં ગમે કે આમને અહીંયા ક્યાં લાયા, તો એમની વાત નહીં કરીએ, પણ વસ્તુ એવી છે કે એ છવાઈ જાય. એટલે રાકેશ બેદી અને અક્ષય ખન્ના એ મારા માટે આ ફિલ્મના મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ મેચ છે. હવે વાત કરીએ સ્ટાર્સની. તો બધું જ ગણીએ, એક્ટિંગ, આ તે, ડાયરેક્શન, 4.5 સ્ટાર થોડા મારા ખ્યાલથી વધુ થઈ જશે. પણ એવું કરીએ, બીજો ભાગ જોઈએ અને પછી ઓવરઓલ સ્ટાર આપીશું. એ મૂવીના પણ અલગ આપીશું, આ મૂવીના પણ અલગ આપીશું. આ મૂવીના અત્યારે તો 4 સ્ટાર હું આપીશ, અને જ્યારે બીજો ભાગ આવશે માર્ચમાં ત્યારે એનો પણ એક રીતના સ્ટાર આપીશું, ને ઓવરઓલ આપણે સ્ટાર આપીશું. પણ જે આપણો રિવાજ છે અહીંયા સિટટોક્સનો, એ પ્રમાણે હું આ ફિલ્મ મને ખૂબ ગમી છે, 4 સ્ટાર ઓલરેડી આપ્યા છે, એટલે હું એને રેકમેન્ડ કરું છું. તો ફિલ્મ જરૂર જોજો, રેકમેન્ડ કરી છે, અને જોયા પછી કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. અમુક લોકોને આ ફિલ્મ નહીં ગમે, કેમ નહીં ગમે એનો જે સ્પોઇલર વિડીયો છે આપણે અર્લી નેક્સ્ટ વીક કરીશું, જ્યારે વીકેન્ડનો આખો રશ પતી ગયો હોય. તો એ જ્યારે તમે ફિલ્મ જોઈને આવો ત્યારે જોજો. આ ફિલ્મ જોઈને તમે કહેજો કે તમને કેવી લાગી. બાકી સિટટોક્સ ઉપર મળતા રહેશું અને વાતો કરતા રહીશું મનોરંજનની. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.